અહીંયા પ્રશ્ન છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી ને લંબ રૂપે એક ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી અને ઇલેક્ટ્રોનના વેગ વી બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. જ્યારે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર બળ લગાડે છે, જે QVB sin θ પ્રમાણે EVB sin θ જેટલું થશે. બી અને વી વચ્ચે ખૂણો 90 ડિગ્રી છે, એટલે EVB sin 90 ડિગ્રી 1 થઈ જશે. એટલે ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્ર જે બળ લગાડે છે એ EVB જેટલું થશે. પ્રશ્નમાં આગળ એવું કીધું છે કે ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. આ વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ જે mv²/r જેટલું છે એ ચુંબકીય બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે કે mv²/r = EVB. બંનેમાંથી v કેન્સલ કરી દો તો mv આપણને મળે છે EBR જેટલું. પ્રશ્નમાં આગળ કીધું છે કે આ ગતિ પર બોહરનું ક્વોન્ટમીકરણ લાગુ પડે છે. બોહરના ક્વોન્ટમીકરણના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે mvr = nh/2π. પછી એવું કીધું છે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે, હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n = 2 હોય છે. n = 1 ગ્રાઉન્ડ સ્ટેટ ધરાવસ્થા, n = 2 એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો n = 2 મૂકી દઈએ, 2 કેન્સલ થઈ જશે. તો mvr આપણને h/π જેટલું મળે છે. અહીંયા જે mv ની કિંમત છે એ અહીંયાથી મૂકી દઈએ, mv = EBR. તો આ બની જશે EBR × R = h/π. એટલે કે EBR² = h/π, R² = h/π EB. પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોનિક કક્ષાની ત્રિજ્યા r કેટલું થાય? તો r² નું સ્ક્વેર રૂટ લઈ લે એટલે r બની જશે √h/π EB જેટલું, જે આપણો ફાઇનલ આન્સર છે.